હવે તમે આ બાજુ આવતા રહી બાબા. આપના જુનાગઢના જ છે. પાછળ અમારા ફૂફાજી છે, એમના કમલેશ રેહી છે, એમના ચિરંજીવ. એમનો પરિચય મારે આપવાનો હોય. ગોકુલના રઘુનાથલાલજી અને માંડવીના રવિન્દ્ર બાબા અને હું શ્યામ મનોહર, કિશનગઢ મુંબઈથી આવેલું છે. હા, બેટીજીમાં કવિતા બેટીજી છે, પ્રીતિ બેટીજી છે કે કનુકાકાજીના આરતી બેટીજી. અચ્છા, પાછળ. હા, અને યોગેશ બાવાના બાબુજી પણ પધાર્યા છે. હવે આપણો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. આપણે એકબીજા સાથે પરિચયમાં આવ્યા. 7 દિવસ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં નિષ્ઠા રાખીને શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમના સિદ્ધાંતોનું આપણે અવગાહન કરીએ એવા શુભ હેતુથી સૌથી પહેલા શ્રી આચાર્ય ચરણને કનકાકાજી માલા ધરાવશે. પછી આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીશું. હવે કનુકાકાજી આપણને મંગલાચરણ કરાવશે. મંગલાચરણ વિના કોઈ પણ આપણે ત્યાંનું કાર્ય પ્રારંભ થાય નહીં. તેથી આપણે ત્યાંનું મંગલાચરણ કરીને પછી આપણે સત્રનો કાર્યક્રમ. અને દાદાજીના આશીર્વાદ, દામોદરલાલની કૃપાથી સિદ્ધાંતને સમસ્ત પૂર્વગ્રહોથી મુક્ત થઈને સમજવાનો જે અપૂર્વ અવસર છે, એ અવસરનો પ્રારંભ મંગલાચરણથી કરીએ છીએ. આપણે સાથે બધા બોલશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજે નવ શ્રીયાનાંતં નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાદિગો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम्. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે લીલાક્ષીરાભિષાયિનम् લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષટ્ભિર્વ્યાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ.
કોઈ એક ભાઈ આવીને આ પ્રશ્નાવલી બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દો ને. 2 જણા આવી જાઓ, થોડુંક અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી દે. 3 જણા આવી જાઓ કે ચોપડી પછીથી આપવામાં આવે, ભણાવવામાં આવશે. પહેલા તમને પ્રશ્નપત્ર લીક કરી રહ્યો છો, જેથી કરીને પેલા પ્રશ્નપત્ર લીક થઈ જાય, માર્ક સારા મળે ને. પાછળથી ટેન્શન ન થવું જોઈએ કે કયા શું પ્રશ્ન પૂછાશે અને શું થશે અને કેવી રીતે થશે. એટલે આપણે પ્રશ્નપત્ર તમારી સામે પહેલા છે, પણ એ જાળવીને રાખવાના છે. કેમ કે જો આ જાળવીને નહીં રાખો તો સરખી રીતે કોઈ પણ આ પાઠક્રમ ચાલશે નહીં. એટલે અતિશય કાળજીથી તમને તમારો પત્ર જાળવીને રાખવાનું છે. સૌથી ઉત્તમ કામ એ કે આ જે સિદ્ધાંત વચનાવલી તમને મળી છે એમાં તમે મૂકી રાખજો. હમણાં તાત્કાલ નહીં, હમણાં એક વખતે સમજી લઈશું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે સત્રનો પ્રારંભ કરીએ છીએ. જયતિ શ્રી વલ્લભાર્યો, જયતિ ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ છે. સિદ્ધાંત વચનાવલી અને આ પ્રશ્નાવલી આપણી પાસે આવી ગઈ. ક્રમના હિસાબે થોડુંક આપણે જુદી રીતે લઈ રહ્યા છે. આમાં જે ક્રમ છે તે ક્રમથી નહીં. જેમ સ્કૂલમાં પણ એમ કહેવાય ને, ઇમ્પોર્ટન્ટ શું છે, ખાસ પાઠ કયા છે તે આપણે, કેમ કે આપણી પાસે દિવસો ઘણા ઓછા છે, 8 દિવસ છે, અને મુદ્દાઓ તો આમાં 13 છે. એટલે અમુક જેમ સિલેક્ટેડ પોર્શન કરાવવામાં આવે ને તે રીતે આપણે કંઈક ખાસ મુદ્દાઓનો આપણે આમાં અભ્યાસ કરીશું. કોઈ પણ ધારો કે તમારે ખેતી કરવી હોય તો જમીનને ક્યારે ખેડવી, કેવી રીતે ખેડવી, ક્યારે વાવેતર કરવું, એ બધાની જો તમને જાણકારી ન હોય અને ધારો કે વરસાદ પડતી હોય ત્યારે તમે ખેડવા બેસો અને કોઈ બીજા જ વખતે, મને તો બહુ સરખું જ્ઞાન નહીં એટલે ક્યારે એમાં વાવેતર થતું હોય છે, પણ એક સમજવાની વાત કહી રહ્યો છું કે જ્યારે વાવેતર થતું હોય તે સિવાયના કોઈ સમયમાં તમે વાવેતર કરો તો પેલું બીજ પણ હોય પણ એમાં પાક થાય નહીં. અને કેવી રીતે ખાતર નાખવો જોઈએ એ બધાનું પણ આપણને સરખું જ્ઞાન હોવું જોઈએ. ભલતી કોઈ ખાતર નાખીએ તો એ કંઈક બીજનું વાવેતર કર્યું હોય, પાણી પણ આપણે પીવડાવ્યું હોય, પણ જે વસ્તુને જે રીતે જેટલા પ્રમાણમાં ખાતર જોઈએ તેટલું જ આપણે નાખીએ તો જ સરખી રીતે પાક આવે. અથવા ભેંસ કે ગાય પણ આપણે રાખી હોય દૂધ કાઢવા માટે, પણ ભેંસ કે ગાયને ખવડાવવું શું એનું આપણને જ્ઞાન ન હોય અને પેલો હાથી જેમ જે ખાતો હોય એવું કંઈ ગાય ભેંસને આપીએ તો એનાથી કંઈ સરખું દૂધ આવે નહીં. એટલે દરેક વસ્તુ જે કામ આપણે કરતા હોઈએ તેની માહિતી આપણને, તમે દુકાન ઉપર બેસો અને શું માલ છે, તમે કેટલામાં લીધો, એને કેટલામાં વેચવો, એ બધાનું તમને જ જ્ઞાન ન હોય તો દુકાન કેવી રીતે ચાલે? કે તમે દવાખાના ખોલીને બેસો ને તમને દવાની જ જાણકારી ન હોય કે કઈ દવા કયા રોગ ઉપર લાગુ પડે, કેટલા પ્રમાણમાં લેવી, ને પરભારે દવાના પડીકા બાંધીને આપતા જ જાઓ તો ન જતો હોય બિચારો કોઈ માણસ તો યમપુર જાય સીધો. એટલે ઘણી વખતે સમાજમાં આવું થતું હોય છે. મારા કિશનગઢમાં એક વખતે હું હતો ત્યારે મને બહુ બુખાર આવ્યો, તાવ આવ્યો. ગામમાં કોઈ 2-3 દિવસ તો મેં ચલાવી લીધું, પછી એક દિવસે એવું થયું કે બહુ 4 ડિગ્રી તાપ થયો. એટલે અમારા વૈષ્ણવ કોઈએ કહ્યું કે ભાઈ અહીંયા ડૉક્ટર છે કરમચંદ, એને બોલાવી લઈએ. મને ગભરામણ થવા માંડી, 4 ડિગ્રી આવ્યો હતો. મેં કીધું બોલાવી લો. ત્યારે ડૉક્ટર કરમચંદે આવીને મને કહ્યું કે તમને કદાચ મલેરિયા હશે
કદાચ ટાઇફોઇડ હશે, કદાચ ફ્લૂ હશે. મેં કીધું 3 રોગ ડોક્ટર એક સાથે હોય? બોલે થાય. સારું તો આપી દો. આપણને તાવ આવતો એટલે આપણે પછી દાંદલમાં હોઈએ ને કે કોઈ કરી રીતે ઉતરે, પછી કઈ આગુ પાછું વિચારવાનું તો હોય નહીં, એટલે બુદ્ધિ પણ કામ ન કરતી હોય. એટલે એને તો 3 દવાઈ એક સામથી આપી દીધી મને. આપ્યા પછી એવું થયું કે તાવ તો ઉતરી ગયો, પણ પછી ચામડી એવી થઈ કે આમ કરું તો પાવડરની માફક ખરે, પગમાંથી આમ કરું તો ચામડી જેમ બટાટાના છિલકા ઉતરે ને તેમ ઉતરી જાય. મેં ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ આવું કેમ થઈ રહ્યું છે? બોલે ટાળના દિવસોમાં, ઠંડીના દિવસોમાં આવું એ થાય. ઠંડી તો હું હિમાલયમાં પણ ફરીને આવ્યો, સિક્કિમ ફરીને આવ્યો, કાશ્મીર ફરીને આવ્યો, લદ્દાખ ફરીને આવ્યો, આવું કોઈ દિવસે થયું નહીં. બોલે ક્યારેક ક્યારેક થાય, આવું થતું હશે ત્યારે, પણ 1-2 દિવસ રહ્યા પછી મને લાગ્યું કે આવું થવું તો જોઈએ નહીં ઠંડીમાં, કેમ કોઈના નથી ઉતરતા તો મારી ચામડી કેમ ખરે છે. એટલે પછી હું ભાગ્યો મુંબઈ. મારે 30 દિવસ ઈલાજ કરાવવો પડ્યો, એટલો બધો દવાઈનો અસર, માઠી અસર થઈ ગઈ, રિએક્શન થઈ ગયો. એટલે આપણે જાણતા ન હોઈએ. પછીથી મને ખબર પડી કે પેલો જે માણસ હતો ને એ મૂળમાં તો ડોક્ટર હતો જ નહીં, કોઈ ડોક્ટર હતો, એનો કમ્પાઉન્ડર હતો. એટલે બધી દવાઈ ભેળવીને આપવાની, પડીકા બાંધવાની એની ટેવ. પેલો ડોક્ટર મરી ગયો, ગામમાં કોઈ ડોક્ટર જડે નહીં, એટલે એને ડોક્ટરનો પાટી લગાવી દીધું કે ડોક્ટર કરમચંદ. અને મારા કરમ એવા કે મને એ જ ભટકાણો પાછો. અને પછી તો બહુ પંચાયત થઈ ગઈ, પાર વિનાનો મારે તકલીફ થઈ. એટલે જો દવાઈ પણ આપવી હોય ને તો કઈ દવાઈ છે એ જાણવી પણ જરૂરી છે, ને કઈ માંદગી ઉપર કઈ દવાઈ લાગુ પડે તે જાણવું જરૂરી. આપણે ન જાણીએ ને તો પછી ડોક્ટર કરમચંદ જેવા બધા કોઈકના કરમ ફૂટાઈ જાય, મારા જેવાના નિરપરાધીના. એટલે સિદ્ધાંત, જો આપણે પુષ્ટિ માર્ગમાં હોઈએ, જો પુષ્ટિ માર્ગ જે શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તિત કર્યો એ પુષ્ટિ માર્ગમાં આપણે અનુયાયી થયા, એ બહુ આપણું સૌભાગ્ય કે આપણે પુષ્ટિ માર્ગમાં થયા. કેમ કે પુષ્ટિ માર્ગ એટલે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભગવાનની કૃપાનો માર્ગ. એ કૃપાના માર્ગમાં આપણે આવી ચડ્યા, પણ ડોક્ટર કરમચંદની માફક ના આવી ચડીએ. સરખી રીતે જાણીએ કે શું તકલીફ આપણી છે, કઈ રીતે આના ઉપર માર્ગ. તો એનું એ, જો અહીંયાથી જુનાગઢથી તમારે કેશોદ આવવાનું હોય તો કોઈ માર્ગ 2 થવાની જરૂરત નથી, એક જ માર્ગ હોય તો પણ કામ ચાલે. પણ તમને દિશાનો તો ભાન હોવો જોઈએ ને, કે એ જ માર્ગ ઉપર કઈ દિશામાં ચાલીએ તો તમે કેશોદ પહોંચો. અને એમ કહો છો આ કયો માર્ગ? બોલે કેશોદ જવાનો માર્ગ, પણ અવળી દિશામાં ચાલો અને પછી બીજું ગામ આવી જાય. તમે કહો કેમ? અમે કીધું હતું કે આ માર્ગ ઉપર કેશોદ છે, પણ માર્ગની દિશામાં, જે દિશામાં કેશોદ છે તે દિશામાં તમે આવ્યા કે એ માર્ગ ઉપર અવળી દિશામાં ચાલતા હતા? અમારા કોઈ કહેતા હતા કે આખી રાત ટટ્ટુ ચલા પર માંગરો લાયા નહીં, એમ પહેલા કહેવાતું. નવાબના જમાનામાં કોઈ માંગરોલના નવાબ સાહેબ હતા, એમને બહુ ગાયન સાંભળવાનો બહુ શોખ. એમના પેલા ગાનારા જે હતા ગવૈયા, એમને અફીમ ખાવાનો શોખ. ને અફીમ ખાય પાછું, અને પછી નવાબ સાહેબ બોલાવે એમને કે ચાલો આવી જાઓ, રાતના જલસો કરવો છે. અને જલસો કરવા આવે એટલે પોતે અફીમ ખાધી હોય ને ઘોડાને ખવડાવે. પછી આખી રાત ટટ્ટુ ચાલે. પછી સવાર ક્યાંક એમને હોશ આવે, પૂછે કે કયું ગામ આવ્યું? બોલે માંગરોળ આવ્યું નહીં. બોલે આખી રાત ટટ્ટુ ચાલે પણ માંગરોળ આવ્યું કેમ નહીં? અફીમ ખાઈને કઈ દિશામાં ચાલ્યો ટટ્ટુ, એનો કઈક હિસાબ હોય? એ હિસાબ હોય તો માંગરોળ આવે ને. આપણે એમ સમજીએ કે આખી રાત ટટ્ટુ ચાલે, પણ આખી રાત ટટ્ટુ ચાલવાથી માંગરોળ ના આવે. જે માંગરોળની દિશા છે તે દિશામાં આખી રાત નહીં, અડધો કલાકે ચાલે તો ટટ્ટુ માંગરોળ આવી જાય. પણ જો બીજી અવળી જ કોઈ દિશામાં ચાલતો હોય તો માંગરોળ આવે નહીં. એવી રીતે મહાપ્રભુજીનો જે આ પુષ્ટિ માર્ગ છે એમાં જે દિશા શ્રી મહાપ્રભુજી આપણને બતાવી છે તે દિશામાં આ માર્ગ ઉપર ચાલીએ તો કંઈક આવે, મુકામ આવે. જે મુકામ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. પણ માર્ગ તો એનો જ, પણ કોઈ અવળી દિશામાં ચાલીએ તો એ મુકામ આવે નહીં. અને પછી આપણને જયારે ઊંઘ ઉડે ત્યારે એમ લાગે કે આટલા વર્ષથી ચાલતું આવ્યું છે મારું આ બધું કામકાજ, કેમ હજી સુધી નથી આવ્યું? કે નથી આવ્યું, અવળી દિશામાં ચાલે તો આવે કેવી રીતે? એટલે મુખ્ય મુદ્દો માર્ગનો છે એટલો જ નહીં, પણ મુખ્ય મુદ્દો માર્ગમાં સવળી દિશામાં ચાલવાનો પણ છે. અને એ દિશા
સાચા માર્ગ ઉપર સાચી દિશામાં સાચા ધરવામાં આવતા કદમ થી આપણે કોઈ સાચા મુકામ ઉપર પહોંચી શકીએ. માર્ગ સાચો પણ દિશા સાચી ન હોય, દિશા સાચી પણ માર્ગ સાચો ન હોય તોય આડે અવળે ભટકાઈ જઈએ. દિશા એ સાચી, માર્ગ એ સાચો, પણ કદમ સાચા ન હોય તોય બરાબર ન ચાલે. એટલે સાચા માર્ગ ઉપર સાચી દિશામાં સાચા ડગલા આપણે ભરીએ તો સાચા ઠેકાણે આપણે પહોંચીએ, નહીં તો ખોટે રવાડે ચડી જઈએ. ને પછી ડોક્ટર કરમચંદની તો દુનિયામાં ઉણપ છે જ નહીં. એક માંગો ને તો ચાર મળે. કેમ કે ભેળસેળ કરનારાઓનો તો આ જમાનો છે, દરેક વાતમાં ભેળસેળ. તમે છાપામાં જોતા હશો ને તો છાપામાં પણ આ ઉપરનો એક છાપો સફેદ કાગળનો આવે ને ભીતરનો એક પેલો પાનો પીળા કાગળનો હોય છે. એટલે છાપામાં ભેળસેળ હોય છે. બીજી તો એક વાતને આપણે જવા દઈએ, દરેક વાતમાં ભેળસેળ હોય. ખાવામાં ભેળસેળ, દૂધમાં ભેળસેળ. અમે કિશનગઢમાં જ એક વખતે પાણી મેળવીને કહેતો હતો તો મેં એને કીધું ભાઈ આટલું બધું પાણી મેળવે, ભલે 20% પાણી મેળવવાની તો સરકારે છૂટ આપી છે, તો 20 સરકારે છૂટ આપીને 20 અમે ના મેળવીએ એટલે 40% પાણી મેળવે. પછી દૂધમાં પણ પાણી હોય ને. એક વખતે માછલી આવી ગઈ દૂધમાં. માછલી કેવી રીતે આવી ગઈ દૂધમાં? ગાયના થણમાંથી માછલી નીકળે, પેલું તલાવમાં બોડીને પાણી મોકલાવ્યું એટલે એમાં માછલી ઘૂસી જાય. એટલે ભેળસેળ થવા માંડે ને એટલે દૂધમાંથી શું ન નીકળે એનો પછી છેડો આવે જ નહીં જયારે ભેળસેળ થવાની શરૂ થાય. દિલ્હીમાં પણ એમ કહેવાય છે કે એક માણસ બહુ ત્રાસી ગયો તને લ્યો ત્યારે મરી જ જાઉં, હવે જીવામાં ફાયદો નથી, તે ઝેર ખાધું. એ ઝેરમાં ભેળસેળ, તે મર્યો જ નહીં. તે બધાએ કહ્યું કે તું તો મરવા માંગતો હતો અને ઝેર તે ખાધું અને મર્યો નહીં, તો હવે ચાલ આપણે જમણવાર આપ પેલું ખીર અને પૂરડી નો. એમાં કઈ ભેળસેળ હતી, તે પોતે મર્યો ને બીજાને મારી નાખ્યા. આવું ભેળસેળના જમાનામાં બધું આવું હોય કે માણસને ભેળસેળની ટેવ પડે પછી એ મૂકે જ નહીં. ઝેર મરવા જાઓ તો ઝેરમાંય ભેળસેળ, અને જમણવાર ને ઉજવવા જાઓ તો એમાંય ભેળસેળ. એટલે જીવા જતા હોઈએ તો મરી જઈએ ને મરવા જતા હોઈએ તો બચી જઈએ. આવું બધું કઈ ખબર જ ન પડે કે શું થઈ રહ્યું છે ને શું નથી થઈ રહ્યું. એટલે આવી જાતની ભેળસેળના શિકાર આપણે ન થઈ જઈએ. તેમાં સૌથી સાચામાં સાચો સચોટ કોઈ પણ ઉપાય હોય તો એક જ ઉપાય કે આ માર્ગ જે શ્રી મહાપ્રભુજીએ, જે શ્રી ગોપીનાથજીએ, જે શ્રી ગુસાઈજીએ, હરિરાયજી, પુરુષોત્તમજી, 7 બાલકો એ આ માર્ગને પ્રવર્તિત કર્યો, પ્રવર્ધિત કર્યો. એમના વચનોથી આપણે એમના સિદ્ધાંતને સમજીએ અને એમની આપણી પાસે શું અપેક્ષા છે તે જાણીએ. જેમ માતા પિતાને કોઈ છોકરી પરણીને સસુરાલમાં આવે તો સસુરાલમાં સાસરિયામાં એની પાસેથી શું અપેક્ષા છે એ જો એને ખ્યાલ ન હોય તો એને માફક આવે નહીં. એમ માતા પિતાને સંતતિથી શું અપેક્ષા છે કે સંતતિને માતા પિતાથી શું અપેક્ષા છે તે જ્યાં સુધી એકબીજાને સરખી રીતે સમજ ના આવે ત્યાં સુધી માતા પિતા અને સંતતિ પણ એકબીજાને સરખી રીતે જાળવી શકે નહીં. એટલે આ શિબિર શરૂ કરતા પહેલા જે મેં તમને કહ્યું કે તમારું નામ ગામ, એ તો એક આપણે એકબીજાને ઓળખીએ એટલા માટે, પણ મુખ્ય મુદ્દો એ કે સિદ્ધાંત વચનાવલી વાંચી અને આપણે આ શિબિરથી શું અપેક્ષા રાખીએ છીએ એ જો આપણને સરખી રીતે ખ્યાલ હોય તો આપણે એકબીજાને તે રીતે પૂરક થઈ શકીએ. અને આપણને ખબર જ ન હોય કે શું અપેક્ષા છે. અમારે મુંબઈમાં અમે એક વખતે સત્ર કર્યો તો એક ભાઈ આવતા હતા, તે 15-20 માઇલથી આવે ને આવીને પછી ઊંઘી જાય. પછી મારે ભણાવતા તે તરફ નિગાહ જાય, મેં કીધું પેલા ભાઈ ઊંઘી રહ્યા છે એટલે પછી હું થોડો ખોખારો ખાઉં. એકાદ વખત મેં એને પૂછ્યું ચાય પાણી મંગાવું, પાછા જાગે કે ના પાછા બેસે, પાછું થોડીક વારમાં ઊંઘી જાય. હવે 15 માઇલથી ચાલીને આવે ઊંઘવા માટે તો ઘરમાં ઊંઘે તો વધારે સારું ને. એટલે અપેક્ષા એવી હોય કે જઈને ફુરસતથી ઊંઘશું, પંખા ચાલતા હશે એમાં વાંધો શું છે. ઊંઘવા માટે ઘર સારો, અને સમજવું હોય તો જાગૃત રહેવું સારું. એમ માર્ગ ઉપર ચાલવું હોય તો થોડુંક જાગ્રત રહેવો સારું. ઊંઘમાં ચાલીએ ને તો પછી ખબર ન પડે કે આખી રાત ટટ્ટુ ચલા પણ માંગરોલ પછી આવે નહીં. એટલે થોડુંક જાગ્રત રહેવાની તાતી આવશ્યકતા છે દરેક વ્યક્તિને કે જે માર્ગ ઉપર આપણે આવી ગયા
તે માર્ગ આપણા હૃદયમાં પ્રકટ થાય, તે માર્ગ આપણી બુદ્ધિમાં પ્રકટ થાય, તે માર્ગ આપણા વ્યવહારમાં પ્રકટ થાય, વાણીમાં પ્રકટ થાય, આપણે આખી વ્યક્તિમત્તામાં એ માર્ગ પ્રકટ થાય કે લોકો એમ જોઈ શકે કે આ પુષ્ટિ માર્ગી છે. તો એ રીતે જે પ્રકટ થાય માર્ગ, જેમ આપણે દરેક લાકડામાં કે કોળસામાં આગ છુપાયેલી હોય છે પણ પ્રકટ નથી થતી, તો આપણે એના ઉપર પગ પણ મૂકી શકીએ, પણ એક વખતે એનામાં અગ્નિ પ્રકટ થાય પછી કોઈ પગ મૂકવાનો સાહસ ખરેખર? માણસ કોલસા ઉપર કે લાકડા ઉપર પગ મૂકવાનો ત્યારે જ સાહસ કરતો હોય છે જ્યારે એમાં આગ પ્રકટ નથી થતી. પ્રકટ થઈ જાય પછી કોઈ એના ઉપર પગ મૂકવાનો સાહસ કરે નહીં. એમ આપણો માર્ગ આપણી ભીતર પ્રકટ થાય. આપણે આ માર્ગમાં પ્રકટ થયા એ શ્રી મહાપ્રભુજીની, ઠાકુરજીની કૃપા કે આપણે આ માર્ગમાં પ્રકટ થઈ ગયા. પણ તે સિવાયની એક બીજી આવશ્યકતા હજી વધારે ખરી કે આપણે જેવી રીતે આ માર્ગમાં પ્રકટ થયા તેમ આપણા હૃદયમાં, આપણી બુદ્ધિમાં, આપણી વાણીમાં, આપણી કૃતિમાં આપણો માર્ગ પ્રકટ થાય તો સોનામાં સુગંધ આવે. એ રીતે એ ક્યારે પ્રકટ થાય કે જ્યારે આપણને એની સરખી સમજણ હોય, સરખો આપણને સ્વાભિમાન હોય કે ના, હું આ માર્ગમાં આવ્યો તો આ માર્ગના સિદ્ધાંતો મારે સમજવા જોઈએ. એટલું જ નહીં, સમજીને હૃદયમાં ઉતારવા જોઈએ. હૃદયમાં ઉતાર્યો એટલું જ પર્યાપ્ત નથી, પણ હૃદયમાં ઉતારેલા સિદ્ધાંતને પોતાની વાણી અને વ્યવહારમાં પણ પ્રકટ કરવાની નિષ્ઠા હોવી જોઈએ. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિષ્ઠા ચ સાધનૈરેવ ન મનોરથ વાર્તયા. તમે બેસીને અહીંયા સ્ટેશન ઉપર બેસી જાઓ કેશોદના કે અમારે મુંબઈ જવું છે, બસ બેઠા રહો અને ગાડી આવતી હોય જતી હોય એની તમે માહિતી મેળવતા રહો કે કઈ ગાડી મુંબઈ જાય છે અને કઈ ગાડી દિલ્હી જાય છે અને કઈ વેરાવળ જાય છે, પણ બેઠા જ રહો અને ગાડીમાં ચડો નહીં, ટિકિટ લો નહીં તો ક્યાંય પહોંચી શકો ખરા? સ્ટેશન ઉપર પહોંચી ગયા તેથી. એટલે સ્ટેશન ઉપર પહોંચી જવાથી ક્યાંય પહોંચાતું નથી. એના માટે તમારે નિષ્ઠા પ્રકટ કરવી પડશે કે જો તમારે ક્યાંક પહોંચવું હોય તો પહોંચવાના જે સાધન છે, ટિકિટ લેવું, ટિકિટ સીટને રિઝર્વ કરાવવી, ગાડીમાં ચડવું, એ બધું તમારે કરવું પડશે. અને એ નહીં કરો તો તમે ક્યાંય પહોંચી નહીં શકો. સ્ટેશન ઉપર બેસીને મનોરથ કરતા રહો તો 35 વર્ષ પણ મનોરથ કરો ને તો કેશોદમાં જ રહી જશો, ક્યાંય પહોંચી નહીં શકો. અને 5 મિનિટ પણ એવો પ્રયાસ કરશો ટિકિટ લઈને અને જે ગાડી જ્યાં જતી હોય તે ગાડીમાં ચઢવાનો, પછી તમને ગાડી પણ પહોંચાડી શકે. એમ માર્ગ પણ તમને પહોંચાડી શકે છે, પુષ્ટિ માર્ગ પણ તમને પુષ્ટિ પ્રભુ સુધી પહોંચાડી શકે છે. શરત એની એક જ કે તમારામાં એ માર્ગ માટે નિષ્ઠા હોવી જોઈએ. નિષ્ઠા એટલે જે શ્રી મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો છે એને સમજીને અનુસરવાની તત્પરતા. એ સમજીને અનુસરવાની તત્પરતા હશે તો તમે પહોંચી શકશો, અને એ સમજીને અનુસરવાની તત્પરતા નહીં હોય તો તમે પહોંચી નહીં શકો. તો સમજવાનો જે અંશ છે તે ક્યાંથી આપણને મેળવીશું કે જ્યાં જે શ્રી મહાપ્રભુજી વગેરે પ્રાચીન આચાર્યોના વચનો છે, ગ્રંથો છે, એનાથી આપણને મળશે સમજવાની જે સુયોગ છે તે. અને અનુસરવાનો જે સુયોગ છે સમજ્યા પછી એ તો તમારા ભીતર બેઠેલો જે અંતર્યામી છે અને તમારા ભીતર બેઠેલો જે બીજ ભાવ છે જે તમને એમ કે ના હું પુષ્ટિ માર્ગી, એક વખતે તમને એવું લાગે કે હું પુષ્ટિ માર્ગી, તો તમે પુષ્ટિ માર્ગને અનુસરી શકો. એ પુષ્ટિ માર્ગી હોવાનો તમારી ભીતર જે અસ્મિતા કે એને બીજ ભાવ કહીએ, તો એ બીજ ભાવ તમારી ભીતર હોય તો તમે નિષ્ઠાપૂર્વક એ માર્ગને અનુસરી શકો, નહીં તો અનુસરી શકો નહીં. એટલે એ પાછળનો જે બીજો હિસ્સો છે અનુસરવાનો, એ તો આપણે પ્રભુ કૃપા અને આપણી નિષ્ઠા ઉપર છોડીએ, પણ જે પહેલો હિસ્સો છે તેમાં આપણે કશું કરી શકીએ છીએ. એટલે આપણે એને પ્રારંભ કરતા પહેલા મુખ્ય એક મુદ્દો સમજવાનો કે આપણો જે સિદ્ધાંત શ્રી મહાપ્રભુએ પ્રસ્થાપિત કર્યો તેને આપણે આપણી મતિથી સમજી નથી શકતા. આજે દુનિયા શું કે છે કે શું ચાલી રહ્યું છે, ચાલી તો ઘણું બધું રહ્યું છે. કેટલાક વૈષ્ણવો બીડી ફૂંકતા હોય, કોઈ મહારાજ પણ ફૂંકતા હોય બીડી, તેથી કઈ બીડી ફૂંકવાનો સિદ્ધાંત નથી થઈ જતો. ઈ કેમ કે માણસની નબળાઈ છે, કોઈ ફૂંકે બીડી, પણ તેથી આપણે એમ કહીએ કે ફલાણા મહારાજ શ્રી બીડી ફૂંકે છે તેથી બીડી ફૂંકવાનો સિદ્ધાંત
એવું તો ના થાય ને. એટલે વૈષ્ણવ હોય કે મહારાજશ્રી હોય કે જે કાંઈ પોતે કરતા હોય તેનાથી સિદ્ધાંત સ્થાપિત નથી થતો. સિદ્ધાંત સ્થાપિત થાય છે જે શ્રી મહાપ્રભુજીએ આપણને ઉપદેશ આપ્યો તેનાથી. તે તમે અનુસરી શકતા હો તો પણ સિદ્ધાંત તે જ રહેશે. તમે ન અનુસરી શકતા હો, દેશ કાલ વગેરેની પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તો પણ એ સિદ્ધાંતમાં ફરક નથી પડતો. જે ફરક પડે છે તમારી અનુસરણ કરવાની સામર્થ્યમાં, નિષ્ઠામાં અથવા ભગવત કૃપામાં કંઈક ફરક પડી શકે છે. સિદ્ધાંતમાં કોઈ દિવસે ફરક નથી પડી શકતો. જે લખાયેલું છે તે તો લખાયેલું છે, એને ભૂંસી શકાતું નથી. કોઈની સામર્થ્ય નથી કે મહાપ્રભુજીએ પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતમાંનો એક અક્ષર પણ ભૂંસી શકે. એ ખોટી ભ્રમણામાં રહેવું જોઈએ નહીં. આપણે એને વિનમ્ર ભાવથી સમજવાનો પ્રયાસ કરી શકીએ, અને એ વિનમ્ર ભાવથી જ્યારે આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે ત્યારે શું કરવાનું તે બાબતનું પણ માર્ગદર્શન આપણા પૂર્વ આચાર્યોએ આપેલું છે. તેથી તે મુદ્દાને આપણે સૌથી પહેલા વિચારીશું, સમજવાનો પ્રયાસ કરીશું. અને એક વાત ચોક્કસ સમજજો કે આ જે સિદ્ધાંત શિબિર છે એ પ્રવચન રૂપે નથી. આ પ્રવચન હું બોલતો રહું અને તમે સાંભળતા રહો, ને સાંભળતા સાંભળતા પછી જોખું આવી જાય ને ઊંઘી જાઓ ને પછી મારે તમારે ચાય પીવાનું પૂછવાનું, એવો મોકો નહીં આપતા. તમે પોતે આને સરખી રીતે મનોયોગથી સાંભળો. જે તમને હું કહેતો હોઉં એમાં સમજ ના આવતું હોય કાંઈ પણ તો તમે પૂછો, અને શુદ્ધ હૃદયથી પૂછો. એમાં કોઈ ભીતિ કે સંકોચ રાખવાની જરૂરત નથી. જે કાંઈ પૂછવું હોય તે પૂછો. કેમ કે સિદ્ધાંત નથી તમારો કે નથી મારો, સિદ્ધાંત આપણો છે. અને આપણે જો મહાપ્રભુજીના હોઈએ તો સંકોચ છે નો એકબીજાને પૂછવામાં કે કહેવામાં. જો હું એમ કહેતો હું કે સિદ્ધાંત મારો તો તમને કદાચ સંકોચ હોય કે ભાઈ સાંભળવા અને માઠું લાગી જશે, આપણે કંઈ પૂછીશું. પણ માઠું લાગે તો સાંભળવાને સમજવું જોઈએ કે પછી બોલવું જ ન જોઈએ ને. બોલતા પછી કોઈ પૂછે ને માઠું લાગે તો બોલવું શા માટે જોઈએ? અને પૂછતા તમને કહેતા મને એમ સંકોચ થાય કે તમને માઠું લાગી જશે તો પછી તમારે સાંભળવા બેસવું ન જોઈએ. તમને માઠું લાગતું હોય સિદ્ધાંત સાંભળતા પછી તમારે સાંભળવું જ ન જોઈએ ભાઈ. કેમ કે સિદ્ધાંત તો જે હશે તે જ હશે. હવે દાખલા તરીકે ત્યાં દિલ્હીમાં લોકસભામાં લખેલું છે સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. હવે આપણને થોડીક જૂઠ બોલવાની ટેવ, કેમ કે ચોપડામાં બધું સાચું લખીએ ને તો પેલો ઇન્કમ ટેક્સ વાળો રેડ કરે તો આપણને માઠું લાગી જાય કે અમારી નિંદા કેમ કરો છો સત્યમેવ જયતે લખીને. ભાઈ સત્યમેવ જયતે તમારી નિંદા નથી. સત્યમેવ જયતે તો સિદ્ધાંત છે. તમે સાચું બોલી શકતા હો, સાચું ચોપડા લખી શકતા હો તે તમારો સૌભાગ્ય છે. ન લખી શકતા હો તો તમારા દુર્ભાગ્ય. પણ સિદ્ધાંત તેથી કઈ સત્યમેવ જયતે નો બદલાઈ નથી જતો. તમારી સામર્થ્યમાં સત્યને અનુસરવાની તમારી સામર્થ્યમાં ઓછા વધતાપણું હોઈ શકે છે, પણ તેથી કોઈ દિવસે સિદ્ધાંત બદલાતો નથી. એટલે એ બાબતમાં કોઈ પણ જાતનો સંકોચ તમારે નહીં રાખવાનો, મારે નહીં રાખવાનો. એવી જો આપણા બંને વચ્ચે સરખી સમજણ હોય, સમજૂતી હોય તો આ અભ્યાસક્રમ સરખી રીતે ચાલે. અને ખાલી મારે બોલતા જ જવાનું હોય અને તમારે સાંભળતા જ જવાનું હોય તો પછી પતિવામાં કશું રહ્યું જ નહીં ને અભ્યાસક્રમ જેવું. એટલે કોઈ પણ જાતનો સંકોચ નહીં કરો. સાથોસાથ એક વાતની કાળજી વધારે લેવાની કે જે તમે પ્રશ્ન પૂછો તે જે વિષય ચાલી રહ્યો છે તેનો પ્રશ્ન પૂછો તો એ વિષય સૌને સમજમાં આવે અને વિષય પણ સરખી રીતે ચાલે. અને વાત ચાલતી હોય હિમાલયની ને પ્રશ્ન પૂછો તમે મુંબઈનો તો પછી એનો જવાબ આપવો કેવી રીતે? એટલે જે પૂછો તે સંબદ્ધ પૂછો તો એનો સંબદ્ધ ઉત્તર આપી શકાય. ને અસંબદ્ધ કોઈ પણ વાત પૂછો તો એનો ઉત્તર કેવી રીતે આપી શકાય? કોઈક મને પૂછે કે તમારી દાઢી સફેદ કેમ છે? ભાઈ તો સિદ્ધાંત સાથે એને શું લેવા દેવા? મારી દાઢી સફેદ હોય કે કાળી હોય, ધોળી હોય કે કાળી હોય, સિદ્ધાંત સાથે કશું લેવા દેવા નહીં ને. એક ભાઈએ મને કહ્યું કે તમારા વાલ ધોળા નથી ત્યાં દાઢી કેમ ધોળી થઈ ગઈ? દાઢી થઈ ગઈ તો થઈ ગઈ ધોળી, એમાં હું શું કરું? એમાં સિદ્ધાંત સાથે શું લેવા દેવા? એટલે આવા બધા વિચિત્ર સવાલો આપણે કરીએ તો એનો જવાબ પણ આપવી બહુ મુશ્કેલ છે ને. એટલે જે વાત પૂછવી હોય તે એ પૂછો કે જે વિષય ચાલી રહ્યો છે એ વિષયથી સંબંધિત જે પણ કાંઈ તમે પૂછશો
તો શું છે કે આ સિદ્ધાંત શિબિર સરખી રીતે ચાલી શકે. ને વાત એક ચાલતી હોય ને પ્રશ્ન બીજો કરો તો આમે આપણે સરખું નિરૂપણ થઈ શકે નહીં. એ વાતની કાળજી લેવી જોઈએ. એ થોડો ખુલાસા, અને એટલું હું મારા વતી તમને આશ્વાસન આપી શકું કે જો જે વિષય ચાલી રહ્યો છે તેનાથી સંબદ્ધ જો તમે સવાલ કરશો તો મને અતિશય હાર્દિક પ્રસન્નતા થશે. અને અવળા સવળા સવાલ કરશો તો હું પણ કંઈક અવળા સવળા જવાબ આપીશ તમને, એમ તમને કંઈ ઉતારી નહીં પાડું. પણ એનાથી શું છે, સિદ્ધાંત શિબિરનો સરખો રૂપ આપણે ઊભો નહીં કરી શકીએ. એટલે આપણે એકબીજાના એમાં પરસ્પર સહયોગી સહાયક થઈએ કે આ એક કનકાકાજીની કૃપાથી આપણને અવસર મળ્યો છે તો એનો આપણે જે લાભ લઈ શકતા હોઈએ તે લઈએ સરખી રીતે. તેથી સૌથી પહેલા તમે આ પ્રશ્નાવલી ખોલો અને પ્રશ્નાવલીમાં 13મો જે મુદ્દો છે છેલ્લો એ તમે વાંચો. અને 13મો મુદ્દો છેલ્લો જે છે તે એ છે, 13મો સૌથી છેલ્લો, જો આ પાનો છે ને આમ, અને એનો પાછળનો પાનો, અને પાછળનો આ અહીંયા 13મો મુદ્દો છે. એ 13મો મુદ્દો તમે ખોલો. એ 13મો મુદ્દો છે, આચાર્ય ચરણના અભિપ્રાયનો વિચાર કરીને શ્રી મહાપ્રભુજીના વચનોનો આશય નિર્ધારિત કરવાની પ્રક્રિયા. મહાપ્રભુજીના વચનો છે, એ વચનનો આપનો આશય શું, કેવી રીતે પકડવું? હવે કેમ કે ગ્રંથો મહાપ્રભુજીના સંસ્કૃતમાં છે, સંસ્કૃતમાં હોવાથી આપણે એનો અનુવાદ કરી લઈએ. અનુવાદ કર્યા પછી પણ એનો આશય તો કંઈક આપણને સમજવો જ પડશે ને. એટલે એ આશયને કેવી રીતે પકડવો, જે શ્રી મહાપ્રભુજીના વચનનો અનુવાદની તો જે સમસ્યા છે એ તો બહુ અઘરી સમસ્યા નથી, બહુ સાધારણ સમસ્યા છે, ભાષાની સમસ્યા છે. કેમ કે દાખલા તરીકે તમને તમારી માતૃભાષા ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી નહીં, હવે ગુજરાતી બોલવા જાઉં તો કંઈક તો અશુદ્ધિઓ થાય બોલતા મારાથી, પણ આશય તમે સમજી જાઓ તો એ અશુદ્ધિઓને પણ તમે સાંખી શકો. પણ આશય જો ન સમજાતું હોય તો પંચાતુરી થાય. એવી જ રીતે આચાર્ય ચરણના જે વચનો મૂળ સંસ્કૃતમાં કે વ્રજભાષામાં હોય એનો આપણે અનુવાદ કરી લઈએ તો અનુવાદ તો થઈ જાય, તો બહુ અઘરી વાત નથી. પણ અનુવાદ કર્યા પછી એનો આશય પણ તો આપણને સમજવો પડશે ને, કે આ વાત કીધી તો શા માટે કીધી. એ આશય કેવી રીતે પકડવો, તે પકડવાની કંઈક પ્રક્રિયા છે કે નહીં, કે મન માફક જે મને ગમે તે આશય પકડી લેવો. એક તમને સામાન્ય દાખલો આપું. દાખલા તરીકે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો નાન્ય ક્વાપી કદાચન એવં સ્વદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ વ્રજે. એ મહાપ્રભુજીનું વચન, પણ એનું આશય શું? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો. હવે આપણે કહીએ કે આ તો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. વ્રજાધિપ એટલે કોણ? પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. પરબ્રહ્મ પરમાત્મા એટલે શું? કે જે કણકણમાં વ્યાપ્ત છે તે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. હવે કણકણમાં વ્યાપ્ત છે એટલે તમે કોઈ બાટલી, દારૂની બાટલીને કહો કે આમાં શું ભગવાન વ્યાપ્ત નથી, એટલે અમે તો આ બાટલીનું ભજન કરીશું. કેમ? બોલે પરમાત્મા એટલે પરબ્રહ્મ વ્યાપક, બધે ઠેકાણે જે વ્યાપક હોય તેનું નામ પરમાત્મા, ને આ બાટલીમાં નથી પરમાત્મા, તમે તો બાટલીનું જ ભજન કરીશું. તો એ કઈ કરાય? મહાપ્રભુજીએ જયારે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ આજ્ઞા કરી ત્યારે કોઈક આશયથી કરી છે. એ આશયને તો આપણને પકડવો પડશે ને. આપણે એમ કરીને તો નહીં છટકી જઈ શકીએ કે ભાઈ બધું જ બ્રહ્માત્મક છે, બધું જ બ્રહ્માત્મક છે, તેથી કોઈ કે તો અમારે તમારે દારૂની બાટલી જ બ્રહ્માત્મક છે, કોઈ કે લ્યો ત્યારે બીડી જ બ્રહ્મ છે અમારા માટે. અને પાછી બીડીમાં તો એક ઓર ગુણ રહ્યો કે અગ્નિનું એ સ્વરૂપ છે. લીધું કે અમે આચાર્ય ચરણ અગ્નિરૂપ આચાર્ય ચરણના અધરામૃતનું પાન કરીએ છીએ, તો પછી જવું ક્યાં? આવી રીતે અગ્નિના વચનોનું અધરામૃત પાન કરે, જવું ક્યાં? એટલે એક વિચારવાનો કે એનો આશય તો આપણને વિચારવો જ પડશે.
તો એ આશય જ્યારે આપણે વિચાર કરશું તો આશયનો નિર્ધારણ કરવો કેવી રીતે એની કંઈક પ્રક્રિયા છે. અને તે પ્રક્રિયામાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે આચાર્ય ચરણના અભિપ્રાયનો વિચાર કરીને તે કેટલાક લોકો એમ સમજે છે કે આચાર્ય ચરણના વચનોનો અભિપ્રાય આપણે બસ આચાર્ય ચરણે જે કહ્યો એનો વિચાર કરી લો અને તમને જે રીતે સ્ફુરે તે રીતે એમનો અભિપ્રાય. તે રીતે થઈ શકે છે. અથવા શ્રી ગોપીનાથજી તથા શ્રી ગુસાઈજીએ નિર્દેશેલ વ્યાખ્યા મુજબ આચાર્ય ચરણે એક વચન કહ્યા, તે વચનનો આપણે અનુવાદ પણ કરીએ. અનુવાદ કર્યા પછી એ વચનનો આશય શો તે શ્રી ગુસાઈજી ગોપીનાથજીએ સમજાવ્યો છે, તેને પણ આપણે ધ્યાનમાં લઈએ કે નહીં, ગોપીનાથજી ગુસાઈજી આવી રીતે આજ્ઞા કરે છે, તેથી આ વચનનો આશય આ મુજબ. તે રીતે અથવા ત્યાં સુધી જ આપણે કરીએ, એના પછીના કોઈ પણ ગ્રંથકારોનો આપણે વચનનો અભિપ્રાય લઈએ જ નહીં, તો પણ એક પ્રકાર હોઈ શકે છે. બીજો પ્રકાર એ હોઈ શકે છે કે ઉત્તરકાલીન વ્યાખ્યાકારોએ કરેલ વ્યાખ્યા મુજબ, એટલે શ્રી ગોપીનાથજી ગુસાઈજીના સાત લાલજી, તે ગુસાઈજીના સાત લાલજી પૈકી કેટલા બધા લાલજીઓએ મહાપ્રભુજીના ગ્રંથો ઉપર વ્યાખ્યાઓ લખી છે. એમણે આચાર્ય ચરણના આશય કેવી રીતે વર્ણવ્યો છે એનો પણ વિચાર કરવો. અથવા પરંપરાને અનુસરીને અને એ આશયો મુજબ જે પ્રાચીન આપણા વડવાઓ હતા, વડીલો હતા, એમને એ આશયને અમલમાં કેવી રીતે લાવ્યા એનો પણ વિચાર કરીને. અથવા એ જે પરંપરાઓ ઘણી બધી ચાલતી હોય છે તેમાં બંને જાતની પરંપરા હોઈ શકે. કેટલીક પરંપરા એવી હોઈ શકે કે જે આપણને એમ જોઈએ તો લાગે કે હા તમે એમ કરો છો, શા માટે? એટલે અમારા બાપુજી એમ કરતા હતા. બાપુજી એમ શા માટે કરતા હતા? બોલે એમના પણ બાપુજી એમ જ કરતા હતા, જે આપણને ખબર પડે નહીં. વધારેમાં વધારે આપણને એક પેઢી કે બે પેઢીનું ખબર પડે, પાછી એથી પાછળ તો શું ખબર પડે નહીં ને કે એમના બાપુજી કેમ કરતા હતા. તો પછી આપણે ગ્રંથ જોઈએ કે ચાલો ગ્રંથમાં જો કે કેવી રીતે આમ કરવું યોગ્ય છે કે નહીં. ગ્રંથમાં જોઈએ તો આપણને ખબર પડે કે ભલે બાપુજી આમ કરતા હતા પણ લખાયેલું તો આમ છે અને કરતા હતા એમ, તો હવે એનો તારતમ્ય સમજવો કેવી રીતે? તો પરંપરા પણ બંને જાતની હોઈ શકે. જેમ તમે વાર્તાઓ વાંચતા હો તો તમને ખ્યાલ આવશે. એક બહુ સુંદર મજેદાર વાર્તા છે કે એક ભાઈ સેવામાં, ભગવત સેવામાં નાહવા જાય અને પાછળની પોતાની જે લાંગ હોય તે ખોલી લેતા. કે ચાચા હરિવંશજી કે કોણ ત્યાં પધારે, એમણે કહ્યું ભાઈ આ સેવામાં જતા પહેલા પાછળની જે છે એ કેમ ખોલી લે છે? એટલે અમારા બાપુજી એમ જ કરતા હતા. એનું કઈ સેવામાં તો કઈ સંબંધ દેખાય નહીં. ભાઈ સેવામાં જવા માટે ધોતીમાં જે લાંગ લગાવી અને ખોલી શા માટે લેવી? બોલે ખોટી ચર્ચા નહીં કરવાની, વડીલોથી એમ જ ચાલતું આવ્યું છે. પછી એમણે બધી ઇન્ક્વાયરી કરી કે ભાઈ શા માટે એવું હતું. ત્યારે ખબર પડી કે એમ સંપન્ન નહોતા, પહેરવાનું જે પોત્યું હતું, જે ટૂંકું હતું, શરીરે થોડાક સ્થૂલકાય હતા, તે પેલી સેવામાં નાવા જાય એટલે ખુલી જાય, ને ખુલી જાય એટલે વારે ઘડીએ લગાવવા જાય તો પાછું હાથ ખાસા કરો એટલે ખુલેલી થી સેવા કરતા હતા. અને છોકરાએ એ તો પૂછ્યું નહીં, પણ જોયું ખરું કે સેવામાં ખુલેલી હોતી હતી, એટલે ન ખુલતી હોય તો ખોલીને સેવા કરવી. પછી પૂછે તો કે ના, વાતની ખોટી ચર્ચા નહીં કરવાની, ખોટી ચર્ચા નહીં કરો, વડીલોથી ચાલતો આવેલો ક્રમ આ જ છે અને મેં તો એમ જ કરશું. તમે કોણ ટોકનારા? કરો ભાઈ, શું થાય, જે કરવું હોય તે કરો. પણ સિદ્ધાંત સમજવાનો એ છે કે એ આપણે ત્યાં અભદ્રતા કહેવાય, સભ્યતા ન કહેવાય. એવું નથી કે માણસને પાસે કાપડ ન હોય તો પરાણે લગાવવાની હોય, પણ જેની પાસે છે, સંપન્નતા છે, જે લગાડી શકતો હોય તો એને જાણી જોઈને ખોલવી, ખોલીને સેવા કરવી એ કઈ સભ્યતા નથી, સુસંસ્કૃતિ નથી. એટલે
એવી ઘણી બધી પરંપરાઓ ચાલી જતી નીકળતી હોય છે કે જેની પાછળ કઈ કારણ જુદું હોય છે, પણ આપણે એટલું જોયું હોય કે વડીલોએ કર્યું અને કર્યું એટલે બસ ગાડરિયો પ્રવાહ ચાલ્યો. ત્યારે તો એ જે ચાલી નીકળે એમાં આપણે દરેક વખતે એ જોવાનું હોય છે કે ખરેખર જે પ્રવાહ ચાલી રહ્યો છે એ સિદ્ધાંતથી અનુકૂળ છે કે સિદ્ધાંતથી વિરુદ્ધ છે. તો એનાથી પણ આશય આપણે નિર્ધારણ કરી શકીએ. બીજો એટલે પરંપરાને અનુસરીને એમાં બે પાસાઓ હોઈ શકે. ગ્રંથોના અવિરુદ્ધ પરંપરા અને ગ્રંથોથી વિરુદ્ધ પરંપરા. તે પછી આધુનિક દેશકાલનો પ્રભાવનો વિચાર કરીને હમણાં દેશકાલમાં શું ચાલી રહ્યું છે બસ તેનો જ વિચાર કરીને આપણે મહાપ્રભુજીના આશયનું નિર્ધારણ કરીએ. એવું થયું ત્યાં ઇંગ્લેન્ડમાં એક શ્રીનાથજીની ગોવર્ધનનાથજીનું હવેલી ખોલવી હતી. પછી વૈષ્ણવોને પૈસા ભેગા કર્યા પણ એટલા કઈ પૈસા ભેગા થયા નહીં. એટલે પછી એમણે કહ્યું કે હવે શું કરવું. એટલે ત્યાં જલારામ બાપાના પણ અમુક ભક્તો હતા, એમને થોડાક પૈસા ભેગા કર્યા. એમને એટલા પૈસા ભેગા ન થયા કે કોઈક જલારામ બાપાનું મંદિર ખોલી શકે. એટલે પછી શ્રીનાથજી બાપા અને જલારામ બાપાના બંનેના ભક્તો ભેગા થઈએ કહ્યું કે કોલેબોરેશનમાં એક મંદિર ખોલી દેવું, કે શ્રીનાથજી બાબા અને જલારામ બાપા અને બંનેની સંયુક્ત હવેલી ખોલાઈ ગઈ. ખોલો, એમાં કઈ વાંધો નહીં, પણ મુદ્દો એ છે કે મારે ત્યાં એક વખતે બે જણા આવ્યા. એમણે આવીને કહ્યું કે અમારે મહારાજ સેવા તો પધરાવી લીધી છે પણ ઝઘડો બહુ થાય છે. મેં કીધું સેવા પધરાવવામાં ઝઘડો કેમ થઈ ગયો? તો મેં એમને કહ્યું કે આવી જજો એક દિવસે, બંને જે વચ્ચે ઝઘડો થાય છે તે આપણે બેસીને એનું કંઈક નિકાલ શોધીશું. પછી એક દિવસે આવ્યા બંને. તો એ બંનેનો ઝઘડો કેમ થતો હતો કે ભાઈને પેલું ઓફિસમાં જવાનું સેવા પહોંચીને, અને જે એમના બા એમને પોતાની સેવા એમને માફક ના આવે, આ સેવા કરે તો એને માફક ના આવે, એ સેવા કરે તો આને માફક ના આવે. એટલે બંને બે નોખા ઠાકોરજી ઘરમાં પધરાવ્યા. હવે થાય શું કે એ ઓફિસમાં જવા માટે ઠાકોરજીને પોઢાવીને તો જાય ને, અને ઈ જે વખતે પોઢાવતો હોય તે વખતે એને ઠાકોરજીને જગાડવાનો સમય થાય. તો એ પેલી ગાતી હોય જાગીએ ગોપાલલાલ પીજે કલા, અને એ પેલો કહેતો હોય કે પોડીએ ત્યારે એ કે તું હવે જોરથી કીર્તન નહીં ગાવ, કે કીર્તન હું મારા ઠાકોરજીને સંભળાવું છું, તારા ઠાકોરજીને થોડી સંભળાવું છું. પણ એ કે છે મને પણ ડિસ્ટર્બન્સ તો થાય છે ને, મારા ઠાકોરજીને મારે જગાડવાના અને તું પોઢાડવાના કીર્તન કરે તો પછી ઝઘડો થાય મા બેટામાં. આવી પણ અણસમજને કારણે ઘણા બધા ઝઘડા થઈ જતા હોય છે, કેમ કે એકબીજાનું માફક ના આવે. આ મોટા ભાગના હિન્દુ મુસલમાનના ઝઘડા એટલા જ માટે થતા હોય ને, આપણને થાય છે કે આપણે હોલી ખેલવી છે, પછી આપણે ઘંટા વગાડીએ અને રંગ ઉડાવીએ. એટલે મુસલમાનોને નમાજ વાંચવાનો સમય થતો, એ લોકો કહે છે કે અમારે નમાજમાં તકલીફ થાય છે, પછી આથડે ને પછી ઝઘડો થાય ને દંગા ફસાદ થઈ જાય, મારી ખૂન ખચર થઈ જાય. તો આ બધું શું છે, એકબીજાને સરખી રીતે ન સમજ્યા ના કારણે થતું હોય છે. એટલે એકબીજાને આપણે સમજીએ કે ભાઈ તમારે નમાજ વખત વાંચવાનો વખત કયો, તમારે હોલી ઉજવવી હોય કે તમારે સરઘસ કાઢવું હોય તેનો સમય કયો, એકબીજાને સમજીને એકબીજાની સાથે સુમેળ સાધીને જો પોતપોતાનો ધર્મ લોકો જાળવે તો ઝઘડાનું કોઈ કારણ નથી. કેમ કે ધર્મમાં કઈ ઝઘડા કરવાનું તો નથી ને. આપણે કઈ હિન્દુ ધર્મમાં એમ નથી કહ્યું કે મુસલમાન સાથે ઝઘડવું, કે નથી મુસલમાનમાં એમ કહ્યું હશે કે ભાઈ હિન્દુઓને સાથે ઝઘડતા જ રહેવું તમારે. પણ શું છે, એકબીજાનો ધર્મ એકબીજાને આડે આવી જતો હોય છે. નમાજ વાંચતા હોય ને પછી આપણે, એટલે ઘણી વખતે આવું થયું, આ લોકોએ શરૂઆતમાં તો માઇક હતા જ નહીં, તેમ ઉચિંતા બધા સમૃદ્ધિ આવી એટલે માઇક લગાડી દીધા. હવે સવારે ઉઠીને માઇકમાં કરે. પછી એક ભાઈ મને કહેતા હતા કે આપણે સામે યમનાષ્ટકનો માઇક લગાડવી દેવો જોઈએ. પછી પેલો બાંગ પુકારતો એને આપણે નમામી યમનામમ કરીએ, પછી એકબીજાને ડિસ્ટર્બન્સ થઈ જાય. કેમ કે આપણે દરરોજ ગાતા હોઈએ ને યમનાષ્ટક, તો આપણે તો પેલું
ચાલુ ખાતામાં આવી ગયો એટલે આપણને યમનાષ્ટક ન સંભળાય, પેલું બાંગ જ સંભળાય. અને એ લોકો દરરોજ ના ગાયું હોય યમનાષ્ટક એટલે એમને બાંગ કરતા હોય પણ બાંગ ના સંભળાય, આપણું યમનાષ્ટક સંભળાય. પછી ચિત્તમાં વિક્ષેપ થઈ જાય કે આ શું થઈ રહ્યું છે. બાંગ વખતે નમામી યમના મમ કેમ આવી ગયું, આપણે કે હમણાં તો નમામી યમના મમ ચાલી રહ્યું છે ને એમાં બાંગ ક્યાંથી આવી ગઈ વચ્ચે. એના કરતા પોતપોતાની માટે સીમિત રાખીને આપણે એકબીજાનું પરસ્પર સુમેળ સાધીને એકબીજાનું ધર્મ અનુસરતા હોઈએ તો ઝઘડાનો અવસર ના આવે. એ રીતે શ્રીજી બાપા અને જલારામ બાપા પાછા ઝઘડે કે એમના ભક્તો ઝઘડે, પછી કોણ કોનો પક્ષ લઈને પાછા એ ઝઘડવા માંડે આપસમાં, તો એનો નિવેડો કેવી રીતે આવે? એટલે એવા ઘણા બધા ધર્મના હેતુઓને આપણે ધર્મને જીવવા કરતા ઝઘડવાનો હેતુ બનાવી લેતા હોઈએ છીએ. ધર્મ એ ઝઘડવાનો હેતુ નથી, ધર્મ એ જીવન જીવવાનો હેતુ છે. સરખા જીવન જીવવાની કળા છે. ઢોર પણ પોતાનું જીવન તો જીવે છે ને. આહાર નિદ્રા ભય મૈથુન છે સામાન્ય મેતત પશુભેર નરાણામ. ખાવું પીવું સૂવું છોકરા છૈયા પેદા કરવા એ તો ઢોર પણ કરે ને માણસે કરે. પણ શાસ્ત્ર શું કે છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાના. ઢોર બિચારો ધર્મ નથી, જોકે એનો ધર્મ તો એ બિચારો પાલતો હોય છે. આપણે આપણો ધર્મ છોડી દેતા હોઈએ છીએ. ઢોર કોઈ દિવસે ગધેડા તમે જોયું કે એને ગધાડે પણ છોડ્યું હોય? ગધેડો કોઈ દિવસે ગધેડો પણ છોડે નહીં. માણસ માણસાઈ છોડી દે. માણસ માણસાઈ છોડી દેતો હોય છે. ગધેડો કોઈ દિવસે ગધેડો પણ છોડતો નથી. એટલે એ પોતાનો ધર્મ જાળવે છે. પણ જેને આપણે ધર્મ કહીએ છીએ એ ધર્મ એ નથી જાળવતો. તો અંતે માણસની જો કોઈક વિશિષ્ટતા છે તો દરેક માણસને પોતપોતાનું કંઈક ધર્મ છે અને એ ધર્મના અનુસારે પોતાના જીવનને કલામય રીતે જીવે તો એની માણસાઈ ખીલી ઉઠે. અને એ જો ન જીવે તો ઢોરની માફક છે. ધર્મેણ હિના પશુભિ સમાના. એટલે એ વાત મુખ્ય સમજવાની કે આ વર્તમાન દેશકાલમાં આપણે જીવન જીવવાની જે ઢબ થઈ ગઈ તે મુજબ આપણે ધર્મનો પણ અર્થઘટન કરી લેવો કે જે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, પૂર્વ આચાર્ય મહાનુભાવ હરિરાયજી વગેરે, ગોકુલનાથજી વગેરે જે રીતે ધર્મનો ઉપદેશ આપ્યો તે રીતે ધર્મને અનુસરવો એ મુખ્ય મુદ્દો છે. મહાપ્રભુજીના આશયને ગ્રહણ કરવાનો એ આપણે પ્રશ્ન છે. આમાં જો અહીંયા પહેલો પેજ આ કાઢીને જોશો તો આમાં લખ્યું છે, આમાં દર્શાવેલ વિષયોની સાથે આપેલા કૌંસમાં પેલો સાચું કે ખોટો એ ચિહ્ન દ્વારા પોતાનો અભિપ્રાય શ્રી મહાપ્રભુ તેમજ પૂર્વાચાર્યોના દ્વારા લખેલા વચન નિર્દેશ સહિત મોકલવાની કૃપા કરશો. તે મોકલવાની કૃપા નહીં કરતા, એ તો જેમને મોકલવામાં આવશે તેમના માટે લખેલું છે, પણ તમે ભરવાની કોશિશ કરજો. જ્યારે આપણે સિદ્ધાંત વચનાવલી સમજી લેશું, એની સરખી વિચારણા પણ કરીશું, એનો અભ્યાસ પણ કરીશું, એ બાબતમાં આપણા જે કાંઈ શંકા કે સંશય હશે તેનું સમાધાન પણ કરીશું, તે પછીથી આને ભરવાનું છે. એટલે જે વસ્તુ સાચી હોય તેમાં સાચા હોવાનું નિશાન કરવાનો, જે ખોટી હોય તેમાં ખોટા હોવાનું નિશાન કરવાનો. તે રીતે આ પ્રશ્નને ભરવાનો છે. અને એ પ્રશ્ન ભર્યા પછી આપણે એને સરખામણી કરીશું કે આપણે સમજ્યા કે નહીં સમજ્યા, સરખી રીતે જે આપણો અભ્યાસક્રમ ચાલ્યો. એટલા માટે આ જાળવીને રાખવાનો છે. આ પહેલો મુદ્દો આપણી સામે તેથી આ રીતે રજૂ થાય છે કે મહાપ્રભુજીના માર્ગમાં મહાપ્રભુજીના સિદ્ધાંતનો પ્રમાણ તો મહાપ્રભુજીના વચનો જ હોઈ શકે, બીજું કોઈ વચન તો હોઈ શકે નહીં. અને તે વચનમાં તેમનો આશય કેવી રીતે ગ્રહણ કરવો, ગુજરાતી કે હિન્દી એ બધા અનુવાદ તો આપણે સરળતાથી કરી શકીએ, પણ એનો આશય કેવી રીતે પકડવો, જે શ્રી ગોપીનાથજી ગુસાઈજીએ આશય સમજાવ્યો છે, જે 7 બાલકો પ્રભૃતિ પ્રાચીન આચાર્યોએ આશય સમજાવ્યો છે, તે રીતે અથવા તો જે પરંપરા ચાલતી આવી છે તે પરંપરા પણ પાછી વચનોથી વિરુદ્ધ અને અવિરુદ્ધ બંનેની જાતની પરંપરા હોઈ શકે છે. તો વચનથી અવિરુદ્ધ પણ પેલી પરંપરા કોઈ ચાલી નીકળી હોય, જેમ લાંગ ખોલીને સેવા કરવાની એવી, તો એનો પણ પ્રમાણ માનવો કે વચનથી અવિરુદ્ધ જે પરંપરા હોય તેનો જ પ્રમાણ માનવો. અને
કોઈ વિચાર નહીં કરો. માફક જે આપણે માફક આવે, કેમ ડ્રાઈવર બંને જાતના હોય. એક તો રોડ ઉપર ગાડી કેવી રીતે ચલાવવી એ ચલાવવાના નિયમને સરખી રીતે સમજીને ગાડી ચલાવે, અને એક પેલા એવા ડ્રાઈવર કે હાંકે જ રાખે, પછી કોઈ કચડાતો હોય તો કચડાય, કોઈ મરતો હોય તો મરે, ને પોતી ગાડી પણ પેલી ક્યાંક ઉલટતી હોય તો ઉલટે, જે થવાનું એ થાય. હો રહેગા કુછ ને કુછ ઘબરાય. ક્યાં ગભરાવાનું શું, હાંકે રાખવાનું તમારે. તો એ હાંકે રાખવાની પણ એક પદ્ધતિ હોય છે પુષ્ટિ માર્ગમાં. એ અહીંયા થઈ શકે છે ને. આ તો માર્ગ છે, માર્ગ ઉપર ગાડી ચાલી, હવે ગાડી ચાલી એટલે હાંકે રાખો, જે રીતે જગ્યા મળે તે રીતે. તો એવી રીતે પણ હાંકી શકાય છે. તો આપણે આપણી ગાડી સમજની, આપણા ધર્માનુષ્ઠાનની, આપણા ધર્મનિષ્ઠાની ગાડીને કેવી રીતે પુષ્ટિ માર્ગ ઉપર હાંકવી છે તેનો કંઈક આપણે વિચાર તાકીદે કરવો જરૂરી છે. અને તે આ મુખ્ય મુદ્દો પ્રશ્નનો છે. તે પૈકી 13મો મુદ્દો હવે સિદ્ધાંત વચનાવલીમાંથી તમે કાઢશો તો તમને ખ્યાલ આવશે. પૃષ્ઠ છે 37, સિદ્ધાંત વચનાવલીનો 37મો પૃષ્ઠ તમે પાનું કાઢશો ને તો આચાર્ય વચનાશય નિર્ધારણ પ્રકાર. આચાર્યના વચનોનો આશય કેવી રીતે નક્કી કરવો, નિર્ધારણ એટલે કેવી રીતે એને નક્કી કરવો કે આચાર્ય વચનનો આશય ખરેખર શું છે. એમાં સૌથી પહેલા શ્રી ગુસાઈજીનો એક વચન આપણે છે, તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા યેતે નિસર્ગત ત્રિદશ રિપુતયા કેવલાન ધંતમોગા. એનો અનુવાદ પણ આપણે આપ્યો છે ગુજરાતીમાં. હે શ્રી વલ્લભ, આપે કહેલ વચનોથી વિપરીત જેવો કોઈ કાંઈક કહે છે તેઓ બધા ભ્રાંત અને કેવલ અંધંતમ નરકને પ્રાપ્ત થનારા સહજ આસુરી જીવ છે. હવે આમાં જો સમજવાની મુદ્દો એ છે કે આને ઝઘડાનો મુદ્દો નહીં બનાવો, આને સમજનો મુદ્દો બનાવો. સમજનો મુદ્દો કેવી રીતે કે તેથી આચાર્ય ચરણથી વિરુદ્ધ જે કંઈ કહેતો હોય બધાને આપણે કે લ્યો ત્યારે તમે આસુરી જીવ ને અમે આવી ગયા છે ઝઘડવા તમારી પાસે. એ ઝઘડવાના મુદ્દાથી આ વચન નથી. જેને પુષ્ટિ માર્ગ ઉપર ચાલવું છે એને પુષ્ટિ માર્ગ ઉપર ચાલવા માટે જો મહાપ્રભુજીના વચનને જો પ્રમાણ ન માને તો એ પુષ્ટિ માર્ગનો અધિકારી નથી. દાખલા તરીકે તમે કોઈક હોસ્પિટલમાં ભરતી થાઓ અને એ હોસ્પિટલમાં તમે ભરતી થયા કોઈ પણ માંદગીને કારણે, અને ડોક્ટર કહે કે તમારે આ દવાઈ લેવી જોઈએ, તમે કહો ના ઈ દવાઈ તો અમે ન જ લઈએ. તો ભાઈ ડોક્ટર તમે કે ડોક્ટર હું? પ્રશ્ન છે. જો તમે ડોક્ટર તો હોસ્પિટલમાં તમે ભરતી કેમ થયા? થવું જ ન જોઈએ. અને ભરતી થયા છો તો ઓછામાં ઓછું ડોક્ટર ઉપર થોડોક તો તમારે વિશ્વાસ હોવો જ જોઈએ. નહીં તો જે ડોક્ટર ઉપર તમને વિશ્વાસ નથી તેની હોસ્પિટલમાં તમારે ભરતી જ ન થવું જોઈએ. એમ મહાપ્રભુજીના માર્ગમાં આપણે આવ્યા. એક વાત સમજો કે તમને મેં બ્રહ્મ સંબંધ આપ્યો હોય કે કનુ કાકાજીએ બ્રહ્મ સંબંધ આપ્યો હોય કે રઘુનાથલાલજી દાદાજીએ બ્રહ્મ સંબંધ આપ્યો, દાદાભાઈએ બ્રહ્મ સંબંધ આપ્યો હોય કે પિયુષભાઈએ બ્રહ્મ સંબંધ આપ્યો હોય કે શરેશ બાવાએ બ્રહ્મ સંબંધ આપ્યો હોય. બ્રહ્મ સંબંધ આપ્યો, પણ બ્રહ્મ સંબંધ આપ્યો તે બ્રહ્મ સંબંધ આપવાની મૂળ આજ્ઞા કોની? પ્રભુની, કૃષ્ણની. અને એ આજ્ઞામાં પ્રભુને શ્રી મહાપ્રભુજીને આપી કે તમે દરેકને બ્રહ્મ સંબંધ આપો અને તમે જેને બ્રહ્મ સંબંધ આપશો તેને હું સેવામાં, મારી સેવાનો અધિકારી ગણીશ. એ મહાપ્રભુજીને જે ભગવાને આજ્ઞા આપી તે આજ્ઞાનો વારસો મહાપ્રભુજીના બાળકોને મળ્યો. જેમ રાજ્યના જમાનામાં, નવાબના જમાનામાં નવાબે ધારો કે કોઈક તમને જમીનનો પટ્ટો કરી આપ્યો, તો એ જમીનનો પટ્ટો તમને કરી આપ્યો, એ જેના નામે પટ્ટો કરી આપ્યો એના જો તમે વંશજ હો તો એ જમીન આજની તારીખમાં પણ તમારી કહેવાય. એમ મહાપ્રભુજીને જે મહાપ્રભુએ વચન આપ્યું એ મહાપ્રભુજીના જે વારસદાર હોય એ વારસદાર પૈસાના અર્થમાં નહીં. પૈસાનો વારસ તો કોઈને મળી જાય, ચોરને મળી જાય. પૈસાના વારસાની વાત નથી કરતો, એમના આધ્યાત્મિક આધિદૈવિક વારસાની વાત કરી રહ્યો છું કે એ મહાપ્રભુજીનો આધ્યાત્મિક આધિદૈવિક વારસો જેને મળ્યો તે વારસાગત મેળવેલી વસ્તુ છે. સ્વોપાર્જિત કઈ
અધિકાર નથી. કોઈ પણ બાલક કોઈને પણ બ્રહ્મ સંબંધ આપે તો એ પોતાની કઈ સ્વપાર્જિત સામર્થ્યથી નથી આપતો, પણ મહાપ્રભુજીના વડીલોપાર્જિત જે સામર્થ્ય છે, કે મહાપ્રભુજીને પ્રભુએ આજ્ઞા આપી કે તમે બ્રહ્મ સંબંધ જેને કરાવશો તેનો હું સેવામાં, મારી સેવામાં અંગીકાર કરીશ, એને કોઈ પણ જાતના દોષ મારી સેવામાં બાધક નહીં થાય, એવી જે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા, એ મહાપ્રભુજીની આજ્ઞા જે મળી તેથી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપવાનું શરૂ કર્યું. અને એ બ્રહ્મ સંબંધ આપવાનો જે અધિકાર, એ અધિકાર વારસાગત મહાપ્રભુજીના વંશજોને મળ્યો. તેની કંઈક મહાપ્રભુજીએ પોતે શરત રાખી છે. એ શરતો પણ આપણે વિચારીશું ફુરસત હશે તો, નહીં વિચારીએ એવું નથી, પણ હમણાં તત્કાલમાં સમજવાનો મુદ્દો એ છે કે એ વારસો જેને મળ્યો હોય તેને બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર હોય. દરેકને તો અધિકાર ન હોય ને, અને જેને અધિકાર છે તેનો પોતાનો સ્વપાર્જિત અધિકાર નથી, પણ વડીલોપાર્જિત અધિકાર છે. તો વડીલોપાર્જિત અધિકાર હોય તો વડીલના જે એ વારસાનો પત્ર હોય તેનાથી વિરુદ્ધ જઈને તો એ વારસો તમે ઝીલી ન શકો ને. દાખલા તરીકે વડીલે પોતાના વારસામાં એમ લખ્યું હોય કે આ વારસો તમને ત્યારે મળશે કે જ્યારે આ શરત તમે પૂરી પાડશો. એ શરતથી જ્યારે તમે વિરુદ્ધ જતા હો ત્યારે એ વારસો તમને મળી શકે નહીં. તો એ વારસો જ્યારે મળી શકે નહીં ત્યારે એ સ્થિતિમાં પ્રમાણ વચન કોનું? અમે તમારા ગુરુ, એ વાત સાચી, પણ અમારું ગુરુત્વ પણ અમારી સ્વપાર્જિત સંપત્તિ નથી. વડોદરાના એક ભાઈ મારી પાસે આવ્યા, તે મને કે બહુ મજેદાર એમણે વાત સંભળાવી. મને ખરેખર સાંભળીને બહુ આનંદ થઈ ગયો. તે મને કહ્યું કે તમારા પુષ્ટિ માર્ગની કંઈક ચોપડીઓ મને આપો. મને એમ થયું કે કદાચ કોઈ ગેર પુષ્ટિ માર્ગી હશે, એટલે મેં કહ્યું કેમ, તમને શું પુષ્ટિ માર્ગમાં રસ જાગ્યો? તો મને એમ કહ્યું કે એમ તો અમે કોણ જાણે કેટલી પેઢીથી પુષ્ટિ માર્ગી છીએ, પણ હાલમાં મેં પુષ્ટિ માર્ગ છોડી દીધો. પછી તમને પુષ્ટિ માર્ગની ચોપડીનું કરવું શું છે? તો એને મને કહ્યું કે એવું થયું કે હમણાં મને થોડોક બે પ્રવચનો સાંભળ્યા એટલે થોડુંક પુષ્ટિ માર્ગમાં પાછો રસ જાગ્યો છે, એટલે હું વાંચવા માંગુ છું. તો મેં કહ્યું છોડી તમે કેમ દીધું? એણે બહુ ગજબની બ્રહ્મ જ્ઞાન મને આપ્યું કે અમારા ઘરમાં એક સાધુ મહારાજ આવ્યા, અને સાધુ મહારાજ આવીને કહ્યું કે આ જે ગોસ્વામીઓ તમને બ્રહ્મ સંબંધ આપે છે, કઈ પોતાના સામર્થ્યથી આપે છે? એ તો મહાપ્રભુજીના સામર્થ્ય આપે છે. અને મહાપ્રભુજીએ જે બ્રહ્મ સંબંધ આપવાની શરૂઆત કરી હતી, કઈ પોતાના સામર્થ્ય કરી હતી, ભગવદ આજ્ઞાથી કરી હતી. એ તો પોતાની સામર્થ્ય બંનેમાંથી કોઈ નથી વાપરતા. અને હું તો આવી ગયો છું, તો હું તમને મારી સામર્થ્ય દીક્ષા આપી રહ્યો છું. એટલે મેં તો પછી એમની દીક્ષા લઈ લીધી ને પુષ્ટિ માર્ગ છોડી દીધું. બહુ સારું કર્યું. હવે મેં કીધું એક કામ તમે કરો કે જેમની તમે દીક્ષા લીધી છે એમના ગ્રંથો વાંચો, જેથી એક ઠેકાણે તો તમે સ્થિર થાવ ને, નહીં તો પછી ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો ક્યાંય નો નહીં રહે. દીક્ષા તમે ત્યાંની લઈ લીધી ને ચોપડીઓ અમારી વાંચશો, એનાથી ફાયદો શું? કોઈ કહે પણ અમારા બાપ દાદા તો બધા પુષ્ટિ માર્ગી ના અંતે. જવા દો, એ બાપ દાદા બધા જીવે છે કે ગયા? જવા દો, ચોપડીઓ પણ એમની સાથે ગઈ. તમે તમારી રીતે જેની દીક્ષા લીધી છે તેના ધર્મનું તમે અનુસરણ કરો. હવે બીજી પંચાયતમાં ખોટી પડો નહીં, પણ એ પાછા માને નહીં, એટલે ચોપડી મારે આપવી પડી. મુદ્દો કહેવાનો એ છે કે અમે આપીએ છીએ દીક્ષા, તો કઈ અમારી સામર્થ્ય નથી આપતા, વડીલોપાર્જિત સામર્થ્ય આપીએ છીએ. અને વડીલોપાર્જિત